પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો બધા પહેલાં તો માતાજીના દર્શન કરી લો બધા જ. હમણાંથી કેવું થાય ખબર, હું એક જગ્યાએ બેસીને જ વિડીયો બનાવતી હોઉં છું એટલે હું દર્શન નહીં કરાવી શકતી. બાપાજીના દર્શન કરી લો. હવે દિવસ જેમ જેમ જાય છે મઘરા થતા જઈ રહ્યા છે, કંઈ સમજાતું નથી, પણ કંઈક ને કંઈક રસ્તો બની જશે, ખુલી જશે એવી અપેક્ષા આશા છે પ્રભુથી. તો જોઈએ છે શું થાય છે, પ્રભુ જાણે હવે. અને આ તમે નવી જોઈ હશે, આ ખુરશી મારા મમ્મી લાવ્યા છે મારી માટે બેસવા, કે ભાઈ શું થોડી તબિયત એવી થાય તો આમાં બેહીને ઘરમાં ફરી જવાય. તો અહીંયા એક થતા હતા માસી, એમને કંઈ ઘર બદલ્યું તો એમને આપી છે ખુરશી મમ્મીને. તો બસ મમ્મી લઈ દીધી મારી માટે. ને આમાં બહુ મજા આવે બેસવાની. મને તો બહુ મજા આવે. હે મમ્મી તું મમ્મી વળી કે તને રગડાઈને લઈને જતા ચાલે. હું તો ના જ પાડી હતી કે ના લાવતી, ઘરમાં જગ્યા રોકા. એટલે તું શું વિચારથી ખુરશી લાવી હતી મમ્મી, તને શું લાગ્યું? આ ખુરશી જો કેટલી મોટી છે, અને મારા મમ્મીનું દિમાગ જેવું દોડ્યું કે ભાઈ હું ઘરે ના હોય, તારે કંઈ ખાવું પીવું હોય ને રસોડામાં તું આવે તો આ ખુરશી જોજો. આટલી મોટી જાડી પાડી ખુરશી. મારા પગનું ઓપરેશન કદાચ થાત તો એમ કે આમાં બેસી હું આમ ઘરમાં ફરું ને હું ટ્રાય કરી શકું, પણ વગર ઓપરેશને ખાલી ગોળ ગોળ ફરી શકું છું. બાકી તો બહુ મોટી મજબૂત ખુરશી છે, મોંઘી હશે આ ખુરશી. માસીએ આપ્યું છે તો આ પ્લાનિંગથી આ ખુરશી અમે ઘરમાં લાવ્યા છીએ કે ભાઈ મારા ઘરમાં ફરવું હોય આમાં બેસી તો ફરી શકાય. તો ઊભી થાય એ માં તો માં છે, કંઈક ને કંઈક રસ્તા શોધ્યા કરે, જે મેળ પડે ખરો એમ. અને આજે અમારા ઘરમાં આવ્યું છે નવું માટલું. જો નવું. કેટલાનું લીધું મમ્મી માટલું? હા માટલું 170. હા ના બહુ ના આપ્યા? એટલે 180. તો આ માટલું 170. આ માટલું નાખી દેવાનું? તો બે માટલા ભરવાના. એ રૂમમાં તો આપણે પાનિયારું બીજે ક્યાંય નહીં બનાવવાનું. નહીં પેલા આપણે બધું વળગાડે પટ્ટા બધું મોબાઈલ નું સ્પીકર પડી ગઈ, થોડા માટલું દે તો ચાલે. છોકરા પકડવા પેલા રસોડામાં નહીં કરતા તો પણ બધી જગ્યાએ પછી માટલા પડી ગયા. તો જો કાલે મારા મમ્મીને ગયા હતા ડીમાર્ટમાં ખરીદી કરવા, તો જો હે પાપડ લાયા. બધું ના લે કરાય, બધું આખા ગામ પૈસા ને પાણી કરવા. બાકી બધું આખા ગામમાં ખરીદી લાયા. જીરું મરચું મળ્યું, કિલો મરચું જીરું કિલો લાવી, ધાણા કિલો. તેલનો ડબ્બો કેટલાનો આવ્યો મમ્મી? તેલનો ડબ્બો ને આ બધું મારી મમ્મીને તો ખબર નહીં, પણ 150,000નું બિલ બનાવડાવીને આવી હતા. મેં જોયું હતું. ક્યાં ગયું બિલ? 150,000 રૂપિયાની એવી વસ્તુ. અડધી તો અમે બનાવતા એવી વસ્તુ. પનીર બરોબર. પનીર તો ચલો કે હું ક્યારેક મારું મન થઈ જાય કાજુ બદામ લીધા તો લઈ શકાય. ચલો એ જ ખુશીમાં હું એક ટામેટું ખાઈ લઉં. તો આજે બને છે અમારે રોટલી દાળ, હે ને મમ્મી? રોટલી ને દાળ બનશે આજે અમારે. બાકી તો બસ કાલે દાડે પનીર બનાવજે છે. કાલ પનીર રવિવારે એટલે નહીં મમ્મી? પનીર બનાવજે. હા મારે બરાબર રાતે ખાવ ને. હા
હા તો આપણે કાલે બનશે પનીર. અમારા ઘરે પનીર બનાવશું કાલે. લાઇટો બંધ કરી દઈએ, બધી લાઇટો ચાલુ. તો બસ એ જ છે કે ભાઈ આ ખુરશી અમારા ઘરમાં નવા મહેમાન આવ્યા છે તો એ સારી વસ્તુ કહેવાય આમ તો. પણ મજા આવે આમ તો, આપણે ગોળ 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 ફરી શકીએ આમાં આમ ગોળ ગોળ. શું કહેવાય? ઉભા રહો, મમ્મી કંઈ કહે છે તો આપણે સાંભળવાનું. કચુંબર નહીં લઈ ગઈ ના, કેટલા 4 ડબ્બા તો હતા. શાક રોટલી દહીં ને કાજુ બદામ થોડા નતા. 5-6 કાજુ બદામ લીધા હતા. તો આ ખુરશીનો છેડો નહીં મૂકવાનો. તો આ મજાની ખુરશી છે અને બસ મને આજે શું થયું હોય, પકોડી ખાવાનું એટલું મન થતું હતું ને પણ મેં નહીં ખાધી. આજે કંટ્રોલ રાખ્યો, નહીં જ ખાવાની બસ, ગમે એ થાય. બહુ મન થાય તો ખાઈ લેવાની, પણ થાય ત્યાં સુધી નહીં ખાવાનું. બાકી તો ખવાઈ જાય, ભૂલથી ખવાઈ જાય. ખાવી નહીં હોતી મારું, બિલકુલ નહીં, પણ ખવાઈ જાય. બીજું એમ કે કાલ રવિવાર છે. હું વિચારું એક પાતળું, મતલબ શું કહેવાય, પ્લાસ્ટિકના મેણિયા સાથે કંઈક કપડાને જોઈન્ટ કરીને કંઈક એવું મોટું કપડું કે ગોદડી ટાઈપનું પાતળું બનાવી દઉં તો અમે હોસ્પિટલ જઈએ ત્યાં જમવા બેસીએ છીએ ત્યાં પાથરીને બેસી શકીએ. કારણ કે ત્યાં બહુ કીડીઓ કરડી જાય, ત્યાંથી જલ્દી આવી જાય. અમે નિમેશજીને બહુ કરડી જાય, મને તો તોય જલ્દી નહીં કરતી, એમને તો કરડી જ જાય, ક્યાંકથી ક્યાંકથી આવીને કરડી જાય. તો કાલે એ પ્લાનિંગમાં છે. બીજું આયોજન નહીં, પણ કંઈક તો કરીશ. અને નવું માટલું તમે બતાડ્યું તમને લોકોમાં, મમ્મી નવું માટલું લાવી. અને ટામેટું કોણ તો કંઈ વિચાર નહીં આવતા. એટલે ખાતી વેળાએ કંઈ વિચાર નહીં આવતા, એવું થાય. ભૂખ લાગ્યો જ્યાં ખાવા બેસું, જેટલું ખાવું હોય એટલું ખવાતું નહીં. અમે એવું થાય, ભૂખ લાગે ત્યારે જ્યાં બધું ખાઈ જઈશ, આખું તપેલી ભરીને શાકનો 5, 10, 15 રોટલી ખાઈ જઈશ. પણ જ્યારે ખાવા બેસું તો મતલબ અડધી રોટલી તો માંડ, અને બહુ ઈચ્છા હોય તો 3 રોટલી માંડ, એવું થાય. પણ હવે હું પૂરો પ્રયત્ન કરું છું થાય એટલું વ્યવસ્થિત ધીમે ધીમે થોડા અંતરે વધારે ખાઉં, જેથી એક સ્ટેબલ વજન સારો એવો થઈ જાય. તો જ્યારે ત્યારે ચાલવા ચાલુ કરવાનું થાય તો કોઈ વાંધો ના આવે. આમ તો વાંધો ના જ આવવો જોઈએ. તમારે બધાને દુઆ છે, માતાજીનો સાથ છે. જો હે બહુ મજા આવે એવું છે. આ ખુરશીમાં મમ્મી લાવતા તો લાવી દીધી, પણ એનો પૂરેપૂરો ઉપયોગ 100% થશે મારા ઘરમાં. અને બહુ મજા આવે આમાં બેસવાની, પણ મને બીક લાગે આમ જરા જો બરાબર દિવાલે અડાડીને પછી આમ થાય ને તો મને બીક લાગે કે પડી ના જાઉં. પણ બહુ મસ્ત ખુરશી છે. બહુ મોંઘી તો હશે જ, પણ મજા આવે એવી છે. ડુમ 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 ડુમ. જો આવું રાઉન્ડ ફરવાની તમારે કે મજા આવે. ઘરે જ ચકદોડની વ્યવસ્થા થઈ ગઈ મારે. પછી બીજું તો આજે તો સામાન્ય દિવસ રહ્યો, બરાબર. કિડનીમાં દેખાડવાનું ચાલુ છે, પણ હજુ કંઈ પરફેક્ટ હજુ એ મેળ પડ્યો નથી. એટલે ખાલી કેસ વેસ કઢાવવાની એટલી પ્રોસેસ થઈ છે, પણ બીજા કામ હોવાને કારણે પૂરું કામ હજુ અમે કર્યું નથી. એટલે કદાચ સોમવાર અથવા મંગળવારથી એ ચાલુ કરશું. કાલ તો રવિવાર છે, તો બસ આરામનો દિવસ છે રે, આરામનો દિવસ છે. ઓ એક ગીત ગઈ શકું ને? હા,
હે જેમી ખબર પેલી હું પ્રિન્ટો કઢાઈને આવી હતી ગીતોની એ છે તે ફાડી નાખી હતી ને તો હું પ્રિન્ટ કઢાવડાવીને આવી હતી ગીતોની મતલબ ભજનની પણ કદાચ મેં ફાડી નાખી હતી લાગે ગયા પછી ફાડી નાખી આ જે ચાદર છે ને ઘરમાં વાળી એ તમને લોકોને ખબર છે હમણાં 1-2 વર્ષ પહેલાં પેલા બોક્સમાં પ્લાસ્ટિક જેવા વ્હાઈટ બોક્સમાં બધા રસ્તે ઊભા રહેતા હતા અમદાવાદમાં ચાદરોનો ઓશિકાના કવર વેચવાવાળા તો ત્યારે મેં ટોટલ 4 લીધી હતી 2 મારી માટે અને બીજી 2 એક મોકલાવી હતી મારા ફ્રેન્ડને તો આ ચાદરો ત્યારે લીધી હતી મને એવું થાય છે કે મેં કેમ વધારે ના લઈ લીધી કારણ કે એટલું મસ્ત મટીરિયલ છે આ ચાદરનું ને કલર તો જુઓ કેટલો મસ્ત લાગે અને આમ સારી બી લાગે ઓશિકાના 2 કવર આવેલા છે એની સાથે એના લીધે એનો લુક વધારે સારો લાગે બીજું આજ બપોરે તો મેં ગવાર બટાકાનું શાક રોટલી દહીં અને 4-5 કાજુ બદામ ખાધા એનાથી કોઈ ખબર નહીં કંઈ થાય કે ના થાય પડ્યા હતા ખાઈ લીધા બીજું કંઈ નહીં બરાબર અને બીજું તો એ કે આમ તો છે ને અમે લોકોએ જો મેન નિમેષથી એક પ્લાન બનાવ્યો છે હું તમને લોકોને શેર કરું બરાબર દવાનો પ્લાન કે ભાઈ કીમો ચાલુ થાય તો મારે શું શું ખાવાનું શું નહીં આ તે તો એમનું કહેવું એમ છે કે તાર જે ખાવું હોય ખા વજન વધારી દે અને એટલે તને આગળ જઈને કોઈ તકલીફ ના થાય આમ તેમ એમને કોણ સમજાવે કે હું ખાઉં તો આખા ગામનું પણ વજન વધવો થોડી મારા હાથમાં છે એ લિમિટ હોય કેટલો વજન વધે આમ જ્યારે મારે જાડું નહોતું થયું ત્યારે હું નથી ખાતી તોય જાડી થઈ જતી હતી અને અમારે હાચુકનું જાડું થવું છે તો હું જાડી નહીં થતી આ કેવું એટલે આવું બધું થયા કરે બાકી એક માસી કાલે મળ્યા હતા એમની વાત કરીએ તો કાલે શું થયું ખબર તમને અમે મતલબ મેડિકલ ઓપીડીમાં અંદર નંબર હતો ને તો એ જે માસી હતા એ પછી 3 જણનો બાકડો હોય એટલે થોડી જગ્યા કરીને મેં કીધું કે બેસી જાઓ બા અહીંયા માસી એની બા હતા આમ તો મારા મમ્મી કરતાં વધારે ઉંમરના હતા તો એ બેઠા એમને બહુ દુખાવો થતો હતો મને ફીલ થતો હતો અને હું નિમેશજી કંઈક વાત કરતા હતા આ દવાઓ જે નથી આયોજન થઈ રહ્યું તો હું એમને સમજાતી હતી ટેન્શન ના લો કીમો લેશું તો થઈ જશે આ તે બા જોઈ રહ્યા હતા કે કેટલી હિંમતવાળી છોકરી છે એમ પણ હૃદયમાં ડર હતો એ મને જ ખબર છે પછી મેં કીધું બા તમને સારું થઈ જશે એમના દીકરી કે અમે વાત કરતા હતા કે આપણાને જ કેમ આવું આટલી નાની ઉંમરમાં તને કેમ આવું આ બધું મેં કીધું કંઈ નહીં આપણા ગયા જન્મના હશે કરેલા કર્મો બધા પાપ એટલે કદાચ થયું હશે તો કે આટલું ભોગવવાનું આટલા બધા પાપ આટલું કે તકલીફ વેઠવાની એમના શબ્દોમાં જે દર્દ હતો ને એ ફીલ થતો હતો 3-1 વર્ષથી સારવાર લઈ રહ્યા છે કંઈક 1-2 ઓપરેશન બી થઈ ગયા છે કીમો બી લીધા 2 વાર વાળ ગયા 2 વાર આવી ગયા તો પરિસ્થિતિ અઘરી થઈ રહી છે એમની માટે દુખાવો બી થતો હતો એમને ઘણા બધા એવા પેશન્ટ આવે છે ત્યાં લોકોને બિચારાને બહુ દુખતું હોય પણ કોને કહે એ લોકોને આમ કહું યાર પણ આમ કંઈક એવું જાદુ ના થઈ જાય બધું મટી જાય મસ્ત થઈ જાય કંઈક આમ મનતાર શમ અને એકદમ સ્વસ્થ મસ્ત બસ એવું જાદુ થાય તો કેવી મજા આવી જાય હા થશે જ જાદુ ચમત્કાર થશે કારણ કે હમણાં છે ને નિમેશજીએ મને વાત કરી હતી એમના ફ્રેન્ડ છે ને એમના સગામાં એક ભાઈ છે જેમને કંઈક માથામાં કે એમાં કંઈક તકલીફ મતલબ ગાંઠ જેવું હશે ડૉક્ટરો બધા જ છૂટી પડ્યા હતા મતલબ બધા જ અને પછી ચમત્કાર થયો ને અત્યારે બહુ સારી કન્ડિશનમાં છે અને સારું થઈ ગયું એમને તો બસ ચમત્કાર થાય છે જાદુ થાય છે
ઘણીવાર અને અત્યારે હું સોશિયલ મીડિયામાં જોડાઈ છું તો ઘણા લોકો કહેતા હોય કે બેન અમારા સગાવાલાને આમને હતું તો ડૉક્ટરે કહી દીધું હતું કે હવે કંઈ જ નહીં થાય, હવે કોઈ રસ્તો નહીં મળે, પણ પછી જાદુ થયું અને એ સારા થઈ ગયા, સારવાર લીધી, સારવાર અસર કરી અને પછી એ મસ્ત થઈ ગયા. બસ કંઈક એવી રીતે હું પણ તંદુરસ્ત મસ્ત હાથી ઘોડા પાલકી થઈ જઈશ, જય કનૈયા લાલ કી. હું બધું ખાઈશ, બધો ખોરાક પેટ ભરીને, પ્રોટીન યુક્ત. બીજું શું શું હોય? એક એક ટેન્શનવાળા સમાચાર છે પણ અમારે નહીં આપતા, આખા ગામના ટેન્શનવાળા જ સમાચાર આપો. જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી રાખું મનમાં, પછી નહીં સહન થાય એટલે હું બધાને કહી દઈશ કે એ ટેન્શન હે રે બાબા રે બાબા રે બાબા રે. આવું થાય. હું તો ટેન્શન લઉં, મારી નિમેશજી તો મારા કરતાં બહુ ટેન્શન લે અને એ ઘણીવાર મને આમ જોયા કરે, પછી મારું મોઢું ખાલી થોડું આમ થાય તો દુખ્યું શું થયું, દુખ્યું શું થાય, બરાબર આમ બી કરું તો દુખ્યું, આમ મારું મોઢું થોડું આમ ઉતરી જાય શું થાય, દુખ્યું. પંપ દઈને એવું દુખ્યું 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 તો અને મારા જોડે થાય એવું, પણ આમ કંઈ નહીં થતું. એ જોડાને બહુ ધ્યાન રાખે ને એટલે પછી મને દર્દી જેવું જ કરું એમ. તો સિવિલ જઈએ ને એટલે હવે તો શું કરું ખબર, બેગ ને બધું એમને પકડાવી દો. દર્દી કોણ તો કે તું. તો તમે બધું થેલીને બધું પકડી લો, એ પકડી લે. એવા હેરાન કરું હોસ્પિટલમાં, એવા હેરાન કરું. વિચાર કેવો અખતરો છું હું. એ મજા કંઈક વાર છે. હે મમ્મી પનીર મસાલા લાયા? બરફ હે એક તો મમ્મી પતી જાય, એક તો પતી જાય એક શાકનું. એક પનીર મસાલો ત્યાંથી લાયા હોત ને તો બાય વન ગેટ વન ફ્રી મળત. હા, જે 45 રૂપિયાનો મસાલો ને એ 2 મળે અને અહીંયા એક 45 નો મળશે. હા, બાય વન ગેટ વન 2 પનીર મસાલો મળે. યાર અત્યારે એવો સમય છે, બહુ સેવિંગ કરવી જરૂરી છે. તો કાલે બનાવીશું પનીરની સબ્જી રે. બાકી બીજા બી ગરમ મસાલાઓ મળે છે, એ બી નાખી લેવાય તો એ સારું જ લાગે, એવું કંઈ નહીં. પણ ઓલું એવું થાય કે હા એ પનીર બનાવી, પનીરમાં પનીરનો મસાલો નાખ્યો, એ અલગ થોડી ફિલિંગ સારી થાય. બીજું કોઈ બાકી બસ પ્રભુની દયા છે, બસ કૃપાળો સાથ આપશે, બધું સારું રહેશે, મોજે દરિયા રહેશે. ડૉક્ટરે ઘણું બધું ખાવાની વસ્તુ કીધી તો છે કે બધું ખાઓ જ, તો મને હવે ખાલી ખાવાના જ વિચાર આવે. બોલો, મને દહીં પૂરી ખાવાનું મન થાય. હવે મંચુરિયન ના આવે, મંચુરિયન આવે એ બી. હવે એમાં હું તો ભૂલ કરું છું, જેમ પેટ્રોલમાં કરતી હતી ને એમ. પેટ્રોલ કહેવાય કે પેટ્રોલ કહેવાય. યાર જીવનની લાખો ભૂલો, બાપા રે સ્વીકાર્યો. તો ચલો આ જો તો મેડ ઇન ઇન્ડિયા નીકળ્યું. જો આ ચદ્દર લીધેલી મેડ ઇન ઇન્ડિયા નીકળી. જો 8 चलो अपने देश का पैसा अपने पास इतना तो रहा. चलो આ સારી વસ્તુ કહેવાય, મેડ ઇન ઇન્ડિયા નીકળી. તો કે આખા ગામનું આપણે બહારની બધી વસ્તુ વાપરતા હોય અને કંઈ ગામ મળી જાય, ખુશી થાય, આનંદ. બસ આજે હું બહુ ચપચપ કરું છું. આવું થાય અમારી જોડે, એમાં કંઈ નવીની વસ્તુ નહીં. તો પછી હું ચૂપ થઈ જાઉં, પછી હું બોલું, પછી હું ભૂલી જાઉં, મને યાદ આવી જાય
હું કોઈ વિષય યાદ કરું અને પાછો વિષય ભૂલી જાઉં ને એ ટોપિક ઉપરથી હટીને બીજા ટોપિક ઉપર જતી રહું. હું નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં ને ખાઈ લઉં ને સૂઈ જાઉં. કાલ વિચારશું. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મારી એટલી બધી ચપ સાંભળવા માટે, અને થેન્ક યુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે. વિડીયો તમે લાઈક કરી દીધો છે એની માટે તો થેન્ક યુ કહેવાનું છે. બાકી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બાય.